ટી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે ધોરણ 6 પ્રેક્ટિસ વર્કમાંથી પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ તેનો સ્વાધ્યાય 8.6નો પ્રશ્ન પહેલો. પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો પેલું છે કે 3.5 દશાંશને દશાંશ સંખ્યામાં ખાલી જગ્યા લખાય. તો કેવી રીતના? તો કે 3.5 બરાબર. 2.07ને શબ્દમાં ખાલી જગ્યા લખાય. તો કે 2.7 પછી 0.6ને સાદા અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. તો કે 3/5. 0.65ને સાદા અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય છે. તો કે 13/20. હવે 0.49 અને 0.61 આ બે સંખ્યામાં ખાલી જગ્યા મોટી સંખ્યા છે. તો કઈ મોટી છે? તો કે 0.61. પછી 1.24 અને 0.98 આ બે સંખ્યામાં ખાલી જગ્યા નાની સંખ્યા છે. તો કે આપને ખબર છે કે કઈ સંખ્યા નાની છે કે તો કે અહીંયા 0.98 એક વધી ગયા અને 0 એટલે કે નાની. 0.05ને સાદા અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય છે. તો કેવી રીતના લખાય? તો કે 1/20. 1.2 વત્તા 0.4 બરાબર ખાલી જગ્યા. તો આ બંનેનો સરવાળો કરીએ તો કે 1.6 બરાબર છે. તે રીતના અહીંયા 3.5 માઇનસ 0.1 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આપણે 0 એટલે કે અહીંયા પોઈન્ટ આગળ 0 અહીંયા આવશે અને પોઈન્ટ અને 5માંથી તો કે 4 1 કાઢીએ તો આપણે કેટલા મળે? તો કે 4 અને પોઈન્ટ અને 3માં 0 તો કે 3 એટલે અહીંયા આપણે 3.4 મળશે. તો તેવી રીતના 2.16 વત્તા 1.4 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આપણે 3.56. 3.04 વત્તા 0.2 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આપણે આ બંનેનો સરવાળો કીધો છે. તો કે 3. તો કે કેટલા આવશે? તો અહીંયા આપણે કેટલા મળે? તો કે 24. હવે 12.5 માઇનસ 2.03 તો અહીંયા 0.47 બરાબર. હવે 45 સેમીને દશાંશમાં ખાલી જગ્યા મીટર લખાય. તો કેટલા લખાય? તો કે આવી રીતના 0.45. 56 ગ્રામને દશાંશમાં ખાલી જગ્યા કિગ્રા લખાય છે. તો 0.0 બરાબર આવી રીતના થઈ ગયું. પ્રશ્ન 2. કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. તો 0.03 ખાલી જગ્યા 0.03. તો આપને કઈ બાજુ મોટી લાગશે? તો કે આ સાઈડ બરાબર. હવે 43/છેદમાં આપણે 100 બરાબર ખાલી જગ્યા. તો આપણે આગળ કરતા હતા 1 2 એની ઘોડે તો કે 0.43. અહીંયા પણ 1 2 3 તો અહીંયા કેવી રીતના આવશે? તો અહીંયા આપણે ખબર છે કે 3 અહીં પોઈન્ટ કરી નાખ્યા, પછી 6 અને 99 બરાબર. હવે અહીંયા 675 પૈસા બરાબર
ખાલી જગ્યા એટલે કે રૂપિયા આપણે બતાવવાના છે. તો આપણે 6.75 પૈસા મળશે. અહીંયા લખેલું છે કે કેટલા 3467 સેમી બરાબર ખાલી જગ્યા મીટર. તો અહીંયા આપણે ખબર છે તો કેટલા આવશે 34.67 બરાબર. હવે અહીંયા પણ આપણે લખ્યું છે 2735 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિગ્રા. તો કઈ આવશે તો કે આ મળશે 2.735. 3.05 વત્તા 0.6 બરાબર, તો અહીંયા 3.65. 15.013 વત્તા 1.4 બરાબર ખાલી જગ્યા, તો અહીંયા 16.413 મળ્યા. તેવી રીતના 8 - 2.5 બરાબર, તો અહીંયા આપણે ખાલી જગ્યા કરવાના. તો અહીંયા આપણે કઈ મળશે તો કે 5.5. હવે 0.2 વત્તા 0.2 વત્તા 0.2 બરાબર ખાલી જગ્યા, તો અહીંયા શું મળશે તો કે 0.6. તેવી જ રીતના અહીંયા 0.3 વત્તા 0.02 વત્તા 0.001 બરાબર ખાલી જગ્યા, તો અહીંયા 0.321 આપણે મળશે બરાબર.